વારંવાર રજૂઆત મળવાથી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ત્રાસદ રોડ પર આવેલી જાણીતી કંપની જીમાટેક્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। પર્યાવરણના નિયમોના ધજાગરો ઉડાડતી આ કંપનીમાં ગેરકાયદે પાઇપલાઇન દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાનું કૌભાંડ પકડાતા કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જીપીસીબીની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં કંપની દ્વારા ફેક્ટરીમાંથી કુદરતી કાંસમાં પ્રદૂષિત પાણી છોડવા માટે એક ગેરકાયદેસર પીવીસી પાઇપલાઇન બિછાવવામાં આવી હતી। નેસડા, ભેટાવાડા અને પાલડી નામના 3 ગામોના લોકો 15 વર્ષથી હાલાકી ભોગવતા હતા। આ કંપની દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે આસપાસના ગામોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। છેલ્લા 15 વર્ષથી આ ગામોના રહીશો પ્રદૂષિત પાણી અને તેના કારણે થતા ચામડીના ગંભીર રોગોથી પીડાતા હતા। ખેતી અને પશુપાલન પર પણ આ પ્રદૂષણની માઠી અસર જોવા મળી હતી। તપાસમાં ક્ષતિઓ જણાવતા જીપીસીબીએ નીચે મુજબની કાર્યવાહી કરી છે, જેમાં પ્લાન્ટનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરવામાં આવે અને વીજ જોડાણ કાપી નાખવાનો હુકમ। પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ઈડીસી હેઠળ આર્થિક દંડની પ્રક્રિયા શરૂ। અમદાવાદ ગ્રામ્ય જીપીસીબીની આ આકરી કાર્યવાહીના પગલે ધોળકા અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી અન્ય કેમિકલ કંપનીઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જીપીસીબીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પર્યાવરણ સાથે છેડા કરનાર કોઈપણ એકમને છોડવામાં આવશે નહીં। પ્રાદેશિક અધિકારી અમદાવાદ ગ્રામ્ય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ડૉક્ટર તલિકા એલ પટેલ અમને ધોળકા સ્થિત જીમાટેક્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ વારંવાર રજૂઆત મળેલ, જે અન્વયે અમોએ 19 તારીખની રાત્રે એક ઇલીગલ કનેક્શન પકડેલ અને 20 તારીખની સવારથી ત્યાં ખોદકામ કરતા 300 mmની પાઇપ મળેલ, જે અન્વયે બોર્ડ દ્વારા એ જ દિવસે ક્લોઝર ઓર્ડર પાઠવેલ અને આ ક્લોઝર ઓર્ડરના હુકમના અન્વયે જીબી દ્વારા તેનું પાવરનું ડિસ્કનેક્શન પણ કરવામાં આવેલ છે। આગામી સમયની અંદર શું કાર્યવાહી કરવામાં આવશે કંપની ઉપર? અત્યારે આપણે પાવર દ્વારા જીબી દ્વારા તેનો પાવર ડિસ્કનેક્ટ કરવામાં આવેલ છે, તેથી તેની સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા બંધ થઈ ગયેલ છે અને આ ઇન્ડસ્ટ્રીને આગામી સમયમાં જો કમ્પ્લાયન્સ કરવામાં આવશે તો જ એને ફરીથી ખોલવામાં આવશે। ગોહિલ સોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, ધોળકા, અમદાવાદ।